જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 3 કેટલા ચોરસ પ્રકરણ 3 કેટલા ચોરસ એનો પાંચમો ભાગ પાઠ નંબર 41 ઉપર ત્રિકોણ આપેલા છે, તમે જોઈ શકશો. ટોપી લઈને બેસું. આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ સરખા છે, પરંતુ આખો તદ્દન અલગ દેખાય છે. સમીના કહે છે કે આ ત્રિકોણ બંને સરખા છે, સાદિત કહે છે આખો અલગ દેખાય છે. વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 સેમી છે, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો બોર્ડ ઉપર મેં એમ લખ્યું છે કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. વાદળી ત્રિકોણ છે એ આખા મોટા લંબચોરસથી કેવો છે? અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી થાય છે, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે આપણા રકમની અંદર. કેટલું છે? 20/2 આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડાડતા આવડે તો બહુ સરસ, ના આવડે તો ભાગ આપો. 2 એકા 2 શું ઉપરથી ઉતારીશું, ઉપર ચડાવીશું 10 ચોરસ સેન્ટીમીટર. તો વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર થાય છે. ના કરો 1 2 3 4 5 7 તો 20 થઈ ગયું. એનાથી અડધું કેટલું થાય? 10 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થાય છે. એક બીજો સરસ પ્રશ્ન આપેલો છે કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા કે ત્રિકોણ આપેલા છે, લાલ ત્રિકોણ છે. ચિત્રમાં લાલ ત્રિકોણનો અડધો ભાગ પ્રથમ લંબચોરસનો અડધો ભાગ છે. આ લાલ જે ત્રિકોણનો અડધો ભાગ છે એ પહેલો લંબચોરસ હતો એના કરતાં કેવો ભાગ વધે છે? અડધો ભાગ વધે છે. તેથી તે અડધા ભાગનું ક્ષેત્રફળ એવું શોધી શકાય કે અડધા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ. અડધા ભાગનું ક્ષેત્રફળ બરાબર પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ. રેડી? 1/2 ગુણ્યા પ્રથમ લંબચોરસમાં કેટલું હતું કે 4 × 3 1 2 3 4 એ લંબાઈ ગણો 1 2 3 4 પહોળાઈ કેટલી છે? 1 2 3. પ્રથમ જે લંબચોરસ છે ને એનું ક્ષેત્રફળ તો અહીં લખીશું 4 × 3, કારણ કે સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. રેડી? 1/2 આ બેનો ગુણાકાર 4 તરી 12. રેડી? 12 એકા 12/2. છેદ ઉડાડતા આવડતો સીધા છેદ ઉડાડી દેવાના, બહુ સહેલું. 12/2 2 6 12. કેટલો જવાબ આવ્યો? 6 ચોરસ સેન્ટીમીટર. કોનું? તો પ્રથમ અડધા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. તેવી જ રીતે લાલ ત્રિકોણનો બીજો અડધો ભાગ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે લાલ ત્રિકોણ છે એનો જે અડધો ભાગ આપ્યો છે એનું કેટલું થયું કે 6 ચોરસ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ. હવે આ બીજા અડધા ભાગનું ક્ષેત્રફળ એવું લખાય કે અડધા ભાગનું ક્ષેત્રફળ સૂત્ર એ જ આવશે. શું આવશે? તો 1/2 બીજા લંબચોરસનું 1/2 બીજો લંબચોરસ એની લંબાઈ તો 1 2 3 4 પહોળાઈ કેટલી છે? 1 અને 2. 4 × 2 1/2 4 કેટલા થશે? 8
2 2 ચોક 8 4 ચોરસ સેન્ટીમીટર કેટલું થયું 4 ચોરસ સેન્ટીમીટર પહેલા અડધા ભાગનું કેટલું થયું 6 બીજા અડધા ભાગનું કેટલું થયું 4 ચોરસ સેન્ટીમીટર જે વિદ્યાર્થી મિત્રો હવે એવું કહે છે કે આખા લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આખો લાલ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એમ લખાય કે આખા લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ પ્રથમ અડધા લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા બીજા અડધા ભાગનું ક્ષેત્રફળ એટલે કે બીજા અડધા લંબચોરસ પહેલાનું કેટલું આવ્યું 6 બીજાનું કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો 4 પહેલા કેટલા સેન્ટીમીટર આવ્યું આખું લખી શકાય કે આખું લખો કે 6 ચોરસ સેન્ટીમીટર કેટલું લખી શકાય 6 ચોરસ સેમી 4 ચોરસ સેમી 6 4 કેટલું થશે કે 10 ચોરસ સેન્ટીમીટર થાય છે તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થઈ શકે છે તો આવા 10 ચોરસ સેન્ટીમીટર ધરાવતા ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ તમે દોરી શકો છો બીજા 5 દોરવા હોય તો હું તમને બતાવી દઉં અહીંયા આકૃતિ દોરીને એ ખાલી જોઈ લેવાની છે બરાબર કેટલા ભાગ છે 1 2 3 1 2 3 4 5 ઉપરથી 4 1 2 3 4 રેડી આવા બીજા કેટલા ત્રિકોણ દોરવાના કીધા છે એમને કે આવા બીજા 5 ત્રિકોણ દોરો આપણે બીજા 5 ત્રિકોણ દોરીએ તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમને ખબર પડવી જોઈએ કે ક્યાંથી શરૂઆત કરવાની છે રેડી તો પહેલો ત્રિકોણ મારી જોડે ગણતા રહેજો એટલે ખબર પડે જો આ પહેલો ત્રિકોણ થઈ ગયો પહેલો ત્રિકોણ બીજો અહીં બીજા જોડે કનેક્ટ કરવાનો છે આજે બીજો આ ભાગ છે ને એની જોડે અહીંયા જોડો અને અહીંયા જોડી દો બીજો અહીં જોડો ત્રીજો અહીં જોડજો ચોથો અહીં જોડજો પાંચમો અહીં જોડો આ છઠ્ઠો 6 બને આપણે બનાવવાના છે 5 બની ગયા 5 ત્રિકોણ તો 5 ત્રિકોણ તમે દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારી એક આકૃતિ પડી જવાની છે કેટલા ત્રિકોણ દોરાય છે તો 5 ત્રિકોણ દોરાય છે કોર્સ વિદ્યાર્થી મિત્રો આકાર પૂર્ણ કરો સુનિશ્ચિત એક આકારની બે આકૃતિ દોરી છે આશી વધુ બે બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા પડે જેથી તેનો ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય તો સુરુચિ આકૃતિ દોરી છે એની અંદર આપણે 10 ચોરસ સેન્ટીમીટર કરવાનું છે સુરુચિ એક આકારની બે બાજુઓ દોરી તેણે આશીને બે વધુ બાજુઓ દોરી આકાર પૂર્ણ કરવા માટે કરી જેવી રીતે તેનો ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય તો હું મારી રીતે 10 ચોરસ સેન્ટીમીટર કરી નાખું છું 1 2 3 4 5 6 7 8 9 ને 10 તમે મારી રીતે પૂર્ણ કરેલી આકૃતિ ખાસ તમારે જોવાનું રહેશે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે થોડી ગાડી કરો એટલે તમને દેખાશે કે આવો આકાર 10 સેન્ટીમીટર બને આની અંદર લખી રાખો 1 2 3 4 5 6 7 8 ના બે અડધી ચોકડી મારો 9 અને એક આકૃતિ થઈ 10 ચોરસ સેન્ટીમીટર બસ ખાલી આટલું કરવાનું છે આપણે આકાર ખાલી પૂર્ણ કરવાનો દાખલો પૂરવાનો નથી પણ આકાર કણા કરવા હોય તો 8 અને 4 એટલે કેટલા થઈ જશે 10 ચોરસ સેન્ટીમીટર થાય હા તે આ કેવી રીતે કરવું અરે આ તો સરળ છે જો લાલ ભાગ જોઈએ તો 4 ચોરસ સેન્ટીમીટર અને તેની નીચે પીળો ભાગ જોઈએ તો 4 અને પીળો ભાગ જોઈએ તો 6 આથી મારા આકારનું 10 આજે કેવું કીધું છે લીલો ભાગ જોઈએ તો 1 2 અને 2 અડધા છે એટલે 4 અને પીળો ભાગ જોઈએ 1 2 3 પછી 4 અને 5 અને 6 રેડી 1 2 3 4 5 અને 6 થાય છે આ રીતે એને નક્કી કર્યું તો કે
3 ને 2 5 આખા અને 2 અડધા એટલે 6. તમે તમારી ચોપડીની અંદર પણ આકાર જોઈ શકશો. એવું કીધું તો શું આસિફ સાચો છે અને એની ચર્ચા કરવાની છે. આ આસિફે જે કર્યું છે એ સાચું છે અને તેની શું કરવાની છે? ચર્ચા કરવાની છે. રેડી? લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. પીળા ભાગનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર છે. તો આપણે પહેલા લીલા ભાગનું આ ઉપરનો જે લીલો ભાગ આપેલો છે એનું ક્ષેત્રફળ હું અહીં લખીશ કે લીલા ભાગનું ક્ષેત્રફળ બરાબર આપણું પહેલું સૂત્ર આખા ખાના એટલે કે આખા ચોરસ અહીં લખીશું આખા ચોરસ વત્તા અડધા ચોરસ અહીં લખું છું અડધા ચોરસ. હજુ એક સૂત્ર અડધાથી વધારે પણ આમાં આપેલા નથી. રેડી? આમાં કેટલા આખા આપેલા છે? તો 2. હું લખીશ આખામાં 2. અડધાની આગળ કેટલું લખીને આપણે તો ભૂલ થાય નહીં. હવે અડધા કેટલા આપેલા છે એ ગણી લો. 1 2 3 અને 4. કેટલા આપેલા છે? 4. તો હું અહીં લખીશ 4. રેડી? 2 ના 2 અને છેદ ઉડાડો. 2 દુ 4 એ 2 ઉડી ગયા. 2 એકા 2. 2 ને કેટલા થશે? કે 4 ચોરસ સેન્ટીમીટર. તો લાલ ભાગનું ક્ષેત્રફળ કેટલું આપેલું હતું? 4 ચોરસ સેન્ટીમીટર આપેલું હતું. વિદ્યાર્થી મિત્રો 4 ચોરસ સેન્ટીમીટર સાચું છે. આસિફ લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવાની અંદર સાચો છે. લીલા ભાગ. હવે કયા ભાગમાં? તો પીળા ભાગ. તો અહીં લખીશું પીળા ભાગનું ક્ષેત્રફળ. રેડી? તો પીળા ભાગનું ક્ષેત્રફળની અંદર પણ આ સૂત્ર લખાશે આખા ચોરસ અડધા કરતા વધારે ચોરસ વત્તા 1/2 અડધા ચોરસ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે એવું કીધું છે આખા ચોરસ કેટલા આપેલા છે? 1 2 અને 3. કોઈ લખીશ 3. હવે એવું કીધું છે અડધા કરતા વધારે કેટલા આપેલા છે? તો જો અડધા કરતા વધારે એની અંદર ચોકડીની નિશાની કરું છું 2 આપેલા છે. તો અડધા કરતા વધારે ની અંદર 2 લખીશ. 1/2 અડધા કેટલા આપેલા છે? તો અડધા આપણે ગણવા પડશે. તો જો આ એક ટપકાની નિશાની કરું છું 1 અને એક આવું 2. તો હું લખીશ 2. 3 નો 2 કેટલા થાય? 5. 2 ઉડી ગયા. આ બેનો મેં સરવાળો કર્યો 5 2 ઉડી ગયા એટલે કેટલો વધ્યો? 1. તો કેટલા થશે? 5 ને 6 ચોરસ. તો રેડી વિદ્યાર્થીઓ? અહીં કેટલું કીધું? 6. તો આસિફ વિનારકનું ક્ષેત્રફળ શોધવામાં પણ સાચો છે. આપણે અડધા લીલા અને પીળાનું શોધ્યું. હવે આખા એટલે કે પૂરા આકારનું ક્ષેત્રફળ. પૂરા આકારનું ક્ષેત્રફળ બરાબર લીલા ભાગનું ક્ષેત્રફળ. અહીં લખીશ લીલા ભાગનું ક્ષેત્રફળ વત્તા પીળા ભાગનું ક્ષેત્રફળ. પીળા ભાગનું ક્ષેત્રફળ. લીલા ભાગનું કેટલું આવ્યું છે? 4 ચોરસ સેન્ટીમીટર. પેલું કેટલું આવ્યું છે? 6 ચોરસ સેન્ટીમીટર. તમને ખબર છે 4 આવ્યું છે આનું 6 10 ચોરસ સેન્ટીમીટર થાય. પૂરા ભાગનું ક્ષેત્રફળ વિદ્યાર્થી 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ સૂર્ય છે નીચે મુજબનો આકાર દોર્યો. સૂર્ય છે આવો આકાર દોર્યો છે. ચોપડીની અંદર પણ દોરેલો છે. તમે જોઈ શકશો ચોપડીની અંદર આવો આકાર દોરેલો છે. મેં બોર્ડ પર દોરેલો છે. રાઈટ? શું તે સાચી છે? આ સ્મૃતિ સાચી છે ખોટી છે? એટલું આપણે ચોટો વાદળી રંગના ભાગનું ક્ષેત્રફળ છે એ સમજાવો. તો આ નીચેનો ભાગ છે વાદળી ભાગ છે વિદ્યાર્થી મિત્રો અને ઉપરનો ભાગ છે એ લીલો ભાગ છે. તો આપણે પહેલા લીલા ભાગનું ક્ષેત્રફળ શોધી નાખવું. તો લીલા ભાગનું ક્ષેત્રફળ તમારું વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો મોઢે જ થઈ ગયું છે. તો સૂત્ર આખા ચોરસ વત્તા 1/2
ગણી નાખો લીલા ભાગની અંદર હું કહું છું 2 છે જો 2 એકલા કર્યા છે 2 વત્તા 1 અડધા કેટલા છે ચોકડી કરું છું 1 2 3 4 કેટલા છે 4 છેદ ઉડાડો 2 2 4 2 2 ઉડી ગયા 2 એકા 2 તો કેટલું આવે 4 ચોરસ સેન્ટીમીટર લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે બીજો નીચેનો ભાગ આપેલો છે જો ખાસ વાદળી ભાગ એટલે કે વાદળી ભાગનું ક્ષેત્રફળ બરાબર એની અંદર પણ આ સૂત્ર આખા ચોરસ વત્તાકારનું ચિહ્ન અડધા કરતા વધારે અડધા કરતા વધુ ચોરસ અડધા કરતા વધારે ચોરસ વત્તા 1/2 અડધા ચોરસ. તો આખા ગણી નાખો 1 2 કેટલા આપેલા છે આખા તો કે 2 આપેલા છે હું એ લખીશું 2 તો અડધા કરતા વધારે એટલે 1 2 3 અને 4 જે અડધા કરતા વધારે જગ્યાએ છે એનો પણ 4 1/2 સર અડધા કેટલા આપેલા છે તો અડધા કરતા વધારે એક પણ આપેલો નથી એટલે કેવું શૂન્ય લખું ખાલી બે રીતની અંદર લખજો પણ શૂન્ય 4 ને 2 6 કોઈ પણ સંખ્યાના શૂન્ય વડે ગુણાકાર કરીએ જવાબ શૂન્ય આવે 6 એકા 6 ચોરસ સેન્ટીમીટર વાદળી ભાગનું કેટલું આવે 6 ચોરસ સેન્ટીમીટર આવે છે. હવે પૂરા આકારનું ક્ષેત્રફળ પૂરા આકારનું ક્ષેત્રફળ બરાબર કેવો છે લીલો તો લીલો ભાગનું ક્ષેત્રફળ વત્તા વાદળી ભાગનું લીલા ભાગનું કેટલું છે 4 વાદળી ભાગનું કેટલું છે 6 કેટલું થયું 10 તો કેટલું થાય છે તો હા આ સુરુચિ બેન સાચા છે કારણ કે બંને ભાગનું ક્ષેત્રફળ સરખું થાય છે એટલે 4 થાય છે તો પેલાનો 6 આગળ આ આકારને પૂર્ણ કરવાના છે આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીતે વિચારી શકો છો કે આકારો આપેલા છે તેમનું ક્ષેત્રફળ એટલે અડધા આપેલા હતા આટલા દોરેલા એના પર પૂરા કરવાના છે તમે બધા પૂરા કરી નાખેલા છે તો એની અંદર આટલા ભાગની અંદર આખા ખાના કેટલા 1 2 3 અડધા કરતા વધારે એટલે 1/2 લખી શકાય રેડી આ બધાને 1/2 તમે લખી શકશો. આ આકૃતિનું ક્ષેત્રફળ તમે તમારી જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હું કશું લખતો નથી બહુ સહેલી વસ્તુ છે ખાલી આખા ખાના ગણ્યા 2 3 4 5 6 તમારી જાતે પ્રયત્ન કરશો તો થોડી ખબર પડશે કે અડધા કરે છે આ આકાર પૂર્ણ કરવા માટે તમે તો બીજી રીતે વિચારી શકો અમે આકાર પૂર્ણ કરી નાખેલા છે તમારે ખાલી શું કરવાનું કે આનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. સ્ટોપ પોઝ. વિદ્યાર્થી મિત્રો મહાવરો એનો ફર્સ્ટ દાખલો નીચે ચિત્રમાં એક આકારની બાજુ આપેલી છે તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય એ રીતે તે આકારમાં પૂર્ણ કરવાનો છે બહુ સહેલું આટલું ખાલી આકાર થાય એક જ લીટી બોલેલી છે અને મારે કેટલું કરવાનું છે 4 તો બહુ સહેલામાં સહેલી આ વસ્તુ છે તો એનું 4 ચોરસ સેન્ટીમીટર કઈ રીતે થાય તે આપણે પૂર્ણ કરવાનું છે. રેડી હવે આ આકાર આપેલો છે એની નીચે એક આ લીટી દોરી દઈશું તમે જુઓ પછી કોને બતાવું દોરીને બતાવું 1 2 3 આવો આકાર ચલો આખા ખાના કેટલા છે 1 2 3 અડધા કેટલા આપેલા છે 2 તો અહીંયા નીચે ખાલી દાખલો નથી લખતો પણ લખીને બતાવું છું કે આખા ચોરસ 3 અડધા ચોરસ 2 ગુણ્યા 1 કરી દો 2 પડી ગયા 1 3 ને કેટલા થઈ ગયા 4 થઈ ગયા આ જવાબ કેટલા છે 4 4 સેન્ટીમીટર ગણી ગયું એવું કીધું છે અથવા ઓર એટલે બીજો એક દાખલો એવો એક બીજો ચિત્ર છે તેને પૂરું કરવાનું છે તો એની અંદર
હું એના 3 લીટી દોરી મારી રીતે પૂરું કરી દો પછી તમને ખબર 1 2 ચાલો આ રીતે 1 અને 2 આખા કેટલા અડધા 1 2 3 4 લખી શકાય આખા ચોરસ 2 અડધા ચોરસ 1 તૃતીયાંશ ગુણ્યા 4 2 × 4 2 ઉડી જાય 2 4 ચોરસ સેન્ટીમીટર થઈ જાય આ 4 ચોરસ ખાલી આટલું દોરવાનું નહીં લખો તો પણ ચાલશે નીચેના ચિત્રમાં એક આકારની બે બાજુઓ દોરેલી છે બીજી બે બાજુઓ દોરી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય અહીં એક આકાર દોરેલો છે કે આપણે જોઈએ 2 3 4 5 1 2 3 4 5 રકમ છે ને બીજો દાખલો એની ચોપડીમાંથી લખી નાખો 2 3 4 5 બરાબર હવે એની અંદર એક આવો આકાર દોરેલો છે કયો આને આપો એનું 2 ચોરસ સેન્ટીમીટર મારે બનાવવાનું તો 2 ચોરસ સેન્ટીમીટર બનાવવાનું છે તો શું કરવું પડે તો આ એક તો થઈ ગયું બસ આ રીતે આટલું દોરવાનું કેટલા અડધા છે 1 2 3 4 રાઈટ અહીં લખી શકાય કે અડધા ચોરસ બરાબર 1 તૃતીયાંશ ગુણ્યા 4 2 × 4 2 ઉડી ગયા 2 × 2 થઈ ગયું સરસ સહેલું છે કે નહીં છે ને વિદ્યાર્થી આજે આપણે મહાવરો એકના 2 દાખલા જોયા આવતીકાલથી ત્રીજો ચોથો પાંચમો દરેક આગળ મહાવરો કરાવીશ આગળના ભાગ 6 ની અંદર ત્યાં